છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં દિવસે ગરમી અને વાદળછાયા વાતાવરણ બાદ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. હોળીના સમયથી જ ઉનાળાની તીવ્ર અસર જોવા મળી રહી છે. માર્ચની શરૂઆતમાં જ રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે અનેક શહેરોમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર કચ્છમાં માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળા હવામાનને કારણે ઉકળાટ વધશે. નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે માર્ચમાં જ પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને બપોરે બહાર નીકળવાનું ટાળવું અને પૂરતું પાણી પીવું અને સાવચેતી રાખવી હવે જરૂરી બની ગઈ છે. અને હવામાન નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે જે ગરમી વધશે તો પછી હીટવેવની આગાહી પણ કરવામાં આવશે અને હવે લોકોને લૂ લાગે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. અને આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરાઈ રહી છે. જોકે આ વખતે હવે માર્ચમાં ગરમી ભૂકા કાઢશે. હવે ભૂકા બોલાવતી ગરમી પડશે અને રાજ્યમાં હાલ 37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે, મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેના કારણે હવે લોકો ઠંડીનો પણ જે પરોડિયાનો જે સમય છે તેમાં હવે ઠંડી અનુભવાઈ રહી છે. અને બપોર બાદ જે 12 વાગ્યા પછીનો જે સમય છે તે બાદ હવે ગરમીનો ખૂબ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અને ફરીથી જો રાત પડે, અંધારું થાય તે બાદ હવે ફરીથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી રીતના હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક બીમાર પડી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્ય પર પણ આ બેવડી ઋતુના કારણે અસર થઈ રહી છે. હવે તે વચ્ચે હવે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરાઈ રહી છે કે આ વખતે માર્ચથી જ ગરમી ભૂકા બોલાવશે. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયા જોડાઈ ગયા છે. ધીમંતભાઈ, માર્ચની શરૂઆતમાં જ ગરમી ભૂકા કાઢશે, શું કહેશો? ચોક્કસથી ભારત હવામાન વિભાગ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ જ એક બુલેટિન બહાર પાડવામાં આવેલું છે, જેમાં માર્ચ દરમિયાન તેમજ આગામી ઉનાળુ ઋતુ દરમિયાન તાપમાન છે એ કેવું રહેશે. તો એ મુજબ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ અને ગુજરાતમાં જોઈએ તો તાપમાન છે એ માર્ચ દરમિયાન ઊંચું રહેવા પામશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર અને અમદાવાદ અને બરોડા આ બધા વિસ્તારો છે કે જ્યાં તાપમાન છે આપને ઊંચું જોવા મળે. સાથે કચ્છના વિસ્તારો છે કે આ વિસ્તારોમાં પણ છે એ તાપમાન ઊંચું જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધી આ 4 દિવસ જે તાપમાન છે એ આપને ઊંચું જોવા મળી શકશે. ત્યારબાદ એક ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં થતા જે તાપમાન છે એમાં થોડુંક આપને રાહત મળે એવી શક્યતાઓ 8 માર્ચ પછી આપને જોવા મળી શકશે. પરંતુ જે માર્ચ દરમિયાન જે તાપમાન છે ઊંચું રહેવા પામે એવી શક્યતાઓ છે આપને જોવા મળે એવું આપણે અત્યારે દર્શાવી શકીએ છીએ. તો આને લઈ અને જે પણ ખેડૂત મિત્રો છે તેમજ શહેરીજનો છે તેમણે માર્ચ ઋતુમાં જ આકરા ઉનાળાનો તો સામનો કરવો પડે એવી શક્યતાઓ જોવા મળી શકશે. ધીમંતભાઈ, શું આ વર્ષે ઉનાળુ કેવું રહેશે? કારણ કે હવે જો માર્ચમાં જ આટલી બધી ગરમી પડશે તો આગામી દિવસોમાં શું થશે? જી ચોક્કસથી જે રીતે ભારત હવામાન વિભાગ દ્વારા આખા આપણે માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના માટેનું જે હવામાન આગાહી આપવામાં આવેલી છે એમાં પણ દર્શાવેલું છે કે જે મહત્તમ તાપમાન છે એ આપને ઊંચું જોવા મળી શકશે. સાથે જે ગરમીના દિવસો જેને હોટ ડે આપણે કહીએ છીએ તો એ પણ જોવા મળશે. પરંતુ એક વાત એવી છે કે જે મિનિમમ તાપમાન છે, જે લઘુત્તમ તાપમાન આપણે કહીએ છીએ કે જે રાત્રિનું તાપમાન છે એ આ ઉનાળા દરમિયાન પણ ઊંચું રહેશે. છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન આપણે જોતા આવ્યા છીએ કે જે લઘુત્તમ તાપમાન છે એ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઊંચું જોવા મળે છે. જેથી કરી અને રાત્રિ દરમિયાન આપણે જે બફારો થવાનો જે અનુભવ થતો હતો એ આ વર્ષે પણ આપને વધારે જોવા મળે. એટલે કે રાત્રિ દરમિયાન પણ આપને બફારાનો સામનો કરવો પડે અને દિવસે ગરમીનો સામનો કરવો પડે એવી શક્યતાઓ છે એ આગામી જે ઉનાળુ ઋતુ દરમિયાન આપને જોવા મળી શકશે. ધીમંતભાઈ, હવામાન નિષ્ણાંતો દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે આ વખતે ગુજરાતમાં ખૂબ વધારે ગરમી પડશે. તો આ જે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તો જે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જનું એક ફેક્ટર છે તો તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો એક આ તાપમાન વધારાને લઈને? અત્યારે આપણે જોઈએ કે છેલ્લા જે લઘુત્તમ તાપમાન આપણું છે એ સામાન્ય રહેતું હોય છે, પણ જે આ ક્લાઇમેટ ચેન્જ એટલે કે ગ્લોબલ જે બદલાવો થતા આવ્યા છે કે જે આબોહવા પરિવર્તન જોવા મળે છે તો તેને લઈ અને આપણી આબોહવા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની જોઈએ તો જે લઘુત્તમ તાપમાન સામાન્ય રહેવું જોઈએ એના કરતાં 2 થી 3 ડિગ્રી આપને ઉનાળુ ઋતુ દરમિયાન ઊંચું જોવા મળે છે. જેથી કરી અને રાત્રિના સમયે
આપણે જે બફારાનો સામનો કરવો પડે છે એ વધારે કરવો પડે એવી શક્યતાઓ છે. જે આબોહવા પરિવર્તનનું એક કારણ કહી શકીએ કે એને લઈ અને જે તાપમાન છે આપને ઊંચું જોવા મળે છે. તેમજ રાત્રિનું તાપમાન પણ આપણે સામાન્ય કરતાં ઊંચું જોવા મળે તો એ આબોહવા પરિવર્તનનું એક પરિબળ અથવા તો કારણ હોઈ શકે છે. જી બિલકુલ દિબંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. માં તાપમાન 35 ડિગ્રીને પાર જાય તેવી પણ શક્યતા હવે કરવામાં આવી રહી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, હવામાન સૂકું રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. જોકે આ વખતે ગરમી ભૂકા બોલાવશે તેવી પણ આગાહી કરાઈ છે. માર્ચમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેથી આ વખતે આ ઉનાળામાં ગુજરાતના નાગરિકોને ક્યાંક ને ક્યાંક ગરમીનો અનુભવ વધુ થશે તેવી પણ આગાહી છે. હીટવેવના જોખમની વચ્ચે બપોરે બહાર ન નીકળવાની સલાહ પણ હવામાન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે. ઉનાળાની વહેલી શરૂઆતથી જ જનજીવન પર ખાસ કરીને અસર જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક હવે પ્રાણીઓ પણ આ ઉનાળાને કારણે અસરગ્રસ્ત થતા હોય તેવું પણ લાગી રહ્યું છે. જ્યારે ગુજરાતમાં માર્ચમાં જ આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરનું જે મહત્તમ તાપમાન છે તે 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. 5 દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગરમીમાં હવે જો વધુ બહાર નીકળશો તો ક્યાંક ને ક્યાંક લૂ લાગી જશે તેવી પણ શક્યતાઓ છે. જ્યારે માર્ચની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. બેઝિકલી માર્ચ જે હોળી છે તે બાદ જ ગરમીનો પ્રકોપ વધુ જોવા મળતો હશે, પરંતુ આ વખતે હોળીની પહેલાથી જ ક્યાંક ને ક્યાંક ગરમી વધુ જોવા મળી રહી છે. અને ખાસ કરીને હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે પરોઢિયા દરમિયાન ઠંડી લાગતી હોય છે, તે બાદ બપોરે 12 વાગ્યા પછી ગરમીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. જે બાદ સાંજ પડતા જ ક્યાંક ને ક્યાંક હવે સૂરજ જે છે તે આથમી જાય છે, તે બાદ પણ ઠંડીનો અનુભવ થતો હોય છે. અને આ રીતે જ હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેના કારણે હવે નાગરિકોના સ્વાસ્થ્ય પર પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે. અનેક લોકોને અનેક બીમારીઓ થઈ રહી છે. તેને લઈને પણ હવે હવામાન નિષ્ણાંતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ છે. જેથી લઈને હવે